તો મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે એક નવી જગ્યાએ જ્યાં આપણે જવાનું છે। તે જગ્યાનું નામ છે જાગનાથ હનુમાનજીનું મંદિર આવેલું છે। તે જગ્યાએ આપણે જઈ રહ્યા છે। તો આ વિડીયોની અંદર અને આ મંદિર આવેલું છે મકતુપુર હાઈવે ઉપર। તો હું તમને પહેલાં હાઈવે દેખાડી લઉં અને તમને એડ્રેસ પણ આપી દઉં। મિત્રો જો આ હાઈવે છે ને મકતુપુર જાય છે અને અહીંયા ઉદય બાગ છે એ રસ્તેથી આમ જવાનું છે। ટાવર છે ને એ રસ્તે જવાનું છે ઇન્ડિયન ગાર્ડન નર્સરી વાળા હાઈવે ઉપર અંદર જવાનું છે આપણે। હું મિત્રો ફાઇનલી એ જગ્યાએ પહોંચી ગયો છું અને મારી સાથે મારા મિત્ર એવા મને અહીંયા મદદ માટે આવ્યા હતા। તો એ આ મારા મિત્ર છે। જો ચાલો હવે જઈએ છે। જો આ ગાડી પાર્ક અહીંયા મૂકી દેતી છે અને જો આ મંદિરનું નામ છે ઝાગઝુંદ। તો સરસ મજાનું એવું છે ને આંગળું છે, મીન્સ કે જગ્યા છે પોપતું જો છે। અહીંયા મંદિર છે, બેસવાની વ્યવસ્થા છે અને નારિયેળીને ઉગાડી છે। તો મિત્રો હું પહોંચી ગયો છું અને તમને સાથે મળીને તમને દર્શન કરાવીશ। તો દર્શન કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા છે, આ મંદિર છે। તો હનુમાનજીની સરસ એવી મૂર્તિ છે, બાળકૃષ્ણ ગોપાલ છે અને રામચંદ્ર ભગવાન અને સીતા માતા હનુમાનજીને છે। સરસ એવું મંદિર છે, નાનું એવું। તો મિત્રો જો આ જૂનવાની એક વાવ છે અને આપણે જઈએ છીએ અને જો આરતીના સમયે છે ને મોર બોલતો હશે। જો મસ્ત ઉપર એવું લગાડેલું છે સાઉન્ડ સિસ્ટમ। હવે થોડુંક જઈએ છીએ આપણી તો જરાક છે ને આમાં ભૂસ્ખલન થઈ ગયું છે એટલા માટે આપણે જઈ નહીં શકીએ। તો મિત્રો જો આવી વાવ છે, મિત્રો જો જૂનું બાંધકામ છે પણ વરસાદને કારણે છે ને ધૂસી ગયું છે। અને આવી સરસ એવી જગ્યા છે, વાતાવરણ શાંત છે અને અહીંયા કોઈક ડેરી છે અને ખૂબ સરસ એવી વાઇબ આવે છે। જગ્યા પણ ખૂબ સરસ છે। અમારા મિત્રોનો હું ખૂબ આભાર માનું છું કે આ જગ્યા છે ને મને 2 મહિનાથી વેટિંગમાં હતું। હકીકતથી 2 મહિનાથી કહેતા હતા કે તમે આવો વિડીયો બનાવો। તો ફાઇનલી આજે છે ને પૂગી ગયો છું, આ જગ્યાની મોજ અત્યારે માણી રહ્યો છું છે। તો હવે આ પાછું આમ થવું જોઈએ ને, એમનો ખૂબ સરસ એવી વાઇબ આવે છે અને અહીંયા વાતાવરણ પણ ખૂબ સરસ છે અને અહીંયા મજા આવે છે। તો તમે તમારા મિત્રો સાથે ફેમિલી સાથે અહીંયા દર્શન કરવા માટે આવો અને પ્રકૃતિની મોજ માણો। તો અત્યારે હું મોજ માણી રહ્યો છું। સરસ મજાની એવી બેસવાની વ્યવસ્થા છે અને જો અહીંયા બાપુ પણ રહે છે। તો અહીંયા ખાટલાનો હિંચકો એક બનાવ્યો છે, બાપુ છે ને અહીંયા સેવા કરે છે। બાપુ જય સિયારામ, કેમ છો બાપુ? કેટલા સમયથી તમે અહીંયા પૂજા કરો છો? 6-7 મહિનાથી। તો મિત્રો અહીંયા અત્યારે છે ને ઝૂલા ઉપર બેઠો છું અને ખૂબ મજા આવે છે। તો મિત્રો કેટલો મોટો બધી ઝૂલો છે અને સરસ મજાનો એવો બનાવ્યો છે આપણે વડલાના ઝાડ ઉપર। જો આવી રીતે બનાવેલો છે। જો અહીંયા પણ એમ જ છે બનાવેલો। તો મિત્રો અહીંયાથી જવાનું મન નથી થતું કેમ કે જગ્યા એવી સરસ છે અને વાતાવરણ પણ ખૂબ શાંત છે, એટલા માટે છે ને અહીંયાથી જવાનું મન નથી થતું।
જય સિયારામ. આ મેદાન હતું ને. જો આ અમારા મિત્ર હતા છે એ જગ્યાએ અમને પહોંચાડ્યા અને એમની ગાડી ઉપર જ ગયા હતા. તો હવે મિત્રો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે ક્યારે મળશું ગામડે ગીર નહીં મળે આ મેકર તેથી ધરતી સુસ્તે હશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. તો ખૂબ ખૂબ તમારો આભાર. તો આ જગ્યાના વિઝિટ તમે કરાવ્યા. તો આજ માટે એટલું. ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.